ઇસ્કોન મંદિરમાં રથયાત્રા માટે ભગવાન જગન્નાથના રથને રંગરોગાન કરવાની તૈયારી શરૂ કરી દેવાઈ છે. વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલું હરિનગર સ્થિત ઇસ્કોન મંદિર, જ્યાંથી રથયાત્રાની શરૂઆત થશે, ત્યાં આગામી રથયાત્રાને લઈને તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. તેવામાં જે રથમાં બિરાજમાન થઈ ભગવાન રથયાત્રા પર નીકળશે, તે રથને રંગરોગાન કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળશે, તેની તૈયારીઓ ઇસ્કોન મંદિર ખાતે પૂરજોશમાં ચાલી રહી છે. ઇસ્કોન મંદિર ખાતે સેવા આપતા ભક્તો દ્વારા હાલ તો આ રથને શણગારવામાં આવી રહ્યો છે, તેને રંગરોગાન કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ રથને સુશોભિત કરવા માટે ભક્તો અહીં કામ કરી રહ્યા છે. તેઓ સ્વયંસેવક બની અહીં ભગવાનના રથને શણગારી રહ્યા છે. ઇસ્કોન મંદિરના ઉપપ્રમુખ નિત્યાનંદ સ્વામીજીના માર્ગદર્શન હેઠળ રથયાત્રાની તમામ તૈયારીઓ ઇસ્કોન મંદિર ખાતે ચાલી રહી છે. નિત્યા પટેલ. જી, આજે ઇસ્કોન મંદિરમાં રથનો તમે શણગાર કરી રહ્યા છો, શું કહેશો? બસ આમાં આનંદ મળે છે અને આ રથ ભગવાનનો છે એટલે સેવા કરવી બી સારું છે. કેટલો આનંદ આવે છે તમને આ કલર કરવાનો? મને તો કલર કરવું બી બહુ જ ગમે છે, એટલે બહુ જ આનંદ આવે છે. અચ્છા, શું શું તમે અત્યારે પેઇન્ટ કર્યું છે તમે? મેં અંદર યલો કલર કર્યો છે ને ઉપર યલો કલર, જ્યાં આગળ ભગવાન બેસવાના છે ને ત્યાં આગળ યલો કલર કર્યો છે. કેટલા સમયથી તમે આવો છો ઇસ્કોનમાં? હું તો બહુ પહેલાંની આવું છું, જ્યારે હું નાની હતી ત્યારથી. જી જી જી. અને આજે તમે આ કલર પેઇન્ટ કરી રહ્યા છો? એ પહેલી વાર મેં કર્યો. અચ્છા, કોની સાથે આવો છો? મમ્મી જોડે આવો છો? મમ્મી જોડે આવું છું મેં. કેટલો આનંદ આવે છે, તમે આજે ભગવાનને એક સેવા કરી રહ્યા છો? બહુ જ મસ્ત લાગે. નામ? નિત્યા. શું નામ છે તમારું અને રથનો અત્યારે રંગોરંગાની કામગીરી ચાલી રહી છે? હરે કૃષ્ણ. મારું નામ છે બાલિકા રાધાદેવીદાસી અને અમે આ રથયાત્રાની તૈયારી કરીએ છીએ. રથને નવો કલર કરીએ છીએ કે જેથી 27 તારીખે ભગવાન નવા રથમાં બિરાજમાન થાય. અને આ દર વર્ષે અમે કરતા હોઈએ છીએ. અમારી જોબ એ બધું પણ હોય છે, પણ આના માટે સ્પેશિયલ સેવા માટે ટાઈમ કાઢતા હોઈએ છીએ અમે. અને એક આ સેવા ભાવ છે ભગવાન માટે કે જેથી ભગવાનની કૃપા અમારી પર પણ વરસે. તો કેટલા વર્ષોથી આ રીતના અમે 4-5 વર્ષથી આ રીતે સેવા કરીએ છીએ અહીંયા. કેટલા લોકો હોય છે તમારી જોડે? અમારા ગ્રુપમાં 12 થી 15 લોકો છે. એક કેવો અહેસાસ થાય છે જે ભગવાન જે રથમાં સવાર એ અહેસાસ તો અમે શબ્દોમાં વર્ણવી નથી શકતા, કારણ કે ભગવાનની સેવા છે તો ભગવાન જે અમારા હૃદયમાં આનંદ પ્રગટાવે છે એ તો અહેસાસ કરાવી નહીં શકે. જે અનુભવે તેને જ ખ્યાલ આવે. જે રથમાં ભગવાન સવાર થવાના છે એ રથનું તમે રંગોરંગાન કરી રહ્યા છો? હા, એટલે આ દર વર્ષે ભગવાનને રથ માટે નવો રથ એ કરવા માટે અમે લોકો પ્રયાસ કરીએ છીએ કે સરસ રીતે કલર કરીને ભગવાનને ખુશી થાય કે અમે નવા રથમાં બિરાજમાન થઈએ છીએ. કેટલા દિવસ કામગીરી ચાલશે? આ 10 થી 12 દિવસ કામગીરી ચાલશે. દરરોજ સવાર થાય એટલે તમને એક એ થતું હશે કે આજે ભગવાનના રથને કલર કરવા જવાનું. હા, એ અમારી જવાબદારી પણ છે અને અમારું એક સેવાભાવી કાર્ય પણ છે. બે વસ્તુ. કેટલો આનંદ માણી રહ્યા છો આ કામ સેવામાં? આનંદ જ આનંદ. ભગવાનની સેવા છે તો આનંદ જ આનંદ છે. આપનું નામ? બાલિકા રાધાદેવીદાસી.